ભરૂચ જિલ્લામાં રખડતા પશુઓનો આતંક ફરી સામે આવ્યો છે। રાહદારીઓ અને વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે। તંત્ર ધ્યાન આપે તે જરૂરી। ભરૂચ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। પકડાયેલા પશુઓને છોડાવવા માટે માલિક પાસેથી ₹30,000નો દંડ લેવામાં આવે છે। સાથે જ પાલિકાની દેખરેખમાં રહેલા દિવસો મુજબ દરરોજ ₹1,000નો વધારાનો ચાર્જ પણ વસૂલવામાં આવે છે। જોકે આ કાર્યવાહી છતાં કેટલાક પશુ માલિકો બેદરકારી દાખવી રહ્યા છે। દંડ ભર્યા બાદ ફરી પશુઓને જાહેર માર્ગો પર છોડી દેવામાં આવતા સમસ્યા યથાવત રહે છે। હવે જરૂર છે કે માત્ર દંડ નહીં પરંતુ બેદરકાર પશુ માલિકો સામે વધુ કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી ભરૂચના રસ્તાઓ પર અકસ્માતનું જોખમ ઘટાડી શકાય। ભરૂચ નગરપાલિકા દ્વારા નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તા ઉપર જે રખડતા ઢોરો છે એને પકડવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવે છે। એ જ મુજબ આ વખતે પણ નગરપાલિકા દ્વારા રાત્રિ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓની ટીમો અને સાથે સાથે બહારથી લેબર હાયર કરી અને ઢોરો પકડવાની કામગીરી સતત હાલમાં ચાલી રહી છે। પરમ દિવસે રાત્રે પણ ટીમ ગોઠવી અને લગભગ 10 જેટલી ગાયો વાછરડા થઈ પકડવામાં આવેલ છે અને એમને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવેલ છે। નગરપાલિકા દ્વારા આ કામગીરી સતત ચાલુ રાખવામાં આવનાર છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સજય ટીવી ન્યૂઝ ભરૂચ।